તો પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ છે। વિસાવદરમાં કોંગ્રેસે ઉમેદવાર તરીકે નીતિન રાણપરિયાને મેદાને ઉતાર્યા। તો નીતિન રાણપરિયાએ પરેશ ધાનાણી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું। રાણપરિયાએ ભાજપ અને આપ પર આક્ષેપ કર્યો કે તેઓ વિસાવદર વિધાનસભા વિસ્તારને વાંજ્યા ગણે છે, જેથી બંને પક્ષોએ આયાતી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે। જ્યારે કોંગ્રેસ પક્ષે મારા જેવા એક સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિને ટિકિટ આપી છે અને મારા પર વિશ્વાસ મૂક્યો છે, જ્યારે વિસાવદરના મતદારો મને વિજયી બનાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો। મારું નામ નક્કી કર્યું ત્યારે ભાજપ, આમ આદમી પાર્ટી અને એનો બાપ ભાજપ, આ બે પાસે વિસાવદર અને ભેસાણમાં એવો કોઈ ઉમેદવાર નહોતો કે એને આયાતી લઈ આવવા પડ્યા। બેયને ભાજપ વાળા અને આમ આદમી પાર્ટી વાળા વિસાવદર વિધાનસભાને વાંજણી ગણે છે। એની પાસે એવો કોઈ ઉમેદવાર અહીંયા છે જ નહીં, એ એવું માને છે। વિસાવદર ભેસાણની જનતા આ બધું જાણે છે। વિસાવદર ભેસાણની જનતા આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારતી નથી। અલગ રહી છે અને આ વખતે કોંગ્રેસ ત્રીજા પક્ષ તરીકે ઉતરશે, એટલે કે કોંગ્રેસ કોને નુકસાન, કોને ફાયદો કરશે, અથવા તો જનતા શું 2012 પછી ભાજપ તરફ ફરી વળશે કે નહીં, એ પણ એક સવાલ છે। કોંગ્રેસમાંથી આવેલા હર્ષદ રીબાડિયા પણ 2022માં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી સાથે તેમની સામે હાર્યા હતા, પરંતુ હવે બંને પૂર્વ ધારાસભ્ય થઈ ચૂક્યા છે, કેમ કે બંને પક્ષ પલટો કરી ચૂક્યા છે અને બંને ચૂંટણી લડી રહ્યા નથી। ભૂતકાળમાં જે સામસામે હતા હવે એક સાથે ઊભા છે, એટલે કે કિરીટ પટેલને જીતાડવા માટે પ્રચાર કરશે ભૂપત ભાયાણી અને સાથે જ હર્ષદ રીબાડિયા।